સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષ માવજતની કામગીરી કરે અમારા વૃક્ષ સાથે મિત્ર રોહિતભાઈ શર્મા. રોહિતભાઈ, આ કયું શહેર છે? અમદાવાદ. અમદાવાદ નથી હવે તો કયું છે? અમદાવાદ જ છે આ તો. અમદાવાદ નથી એલા ભાઈ, આને કહેવાને કોક કાંઈક અમદાવાદ ન કહેવાય, આને અમદાવાદ જ કહેવાય આને. કર્ણાવતી શહેર છે. કર્ણાવતી શહેર એટલે કે અમદાવાદ. આ અમદાવાદ શહેરની અંદર આ વૃક્ષો વાવવામાં આવ્યા. આ અમદાવાદમાં અમિતાભ બચ્ચન આવ્યા હતા હમણાં કાંઈ? ના ના, એવું કંઈ નથી હો. આવ્યા હોય તમને ખબર ન રહી. કેમ, કેવી રીતે આવ્યા હતા એ? જો અમદાવાદમાં અમિતાભ બચ્ચન આવ્યા, આપણા આ વૃક્ષોને પાણી પાવાની કામગીરી ચાલુ હતી અને એને જો આ ઝાડને પાણી પાયું. ઓહો, આને બતાવો તો ભાઈ આ ઝાડ. આ અમિતાભ બચ્ચનને આ ઝાડને પાણી પાયું તે દિવસે. લે, જો એને હાઈટ પકડી લીધી. જબર તમને કહેવાય. ખબર નથી રહેતી ભલામણ અમિતાભ બચ્ચને આ ઝાડને પાણી પાયું સદભાવનાના. આમ બે હાથ ઊંચા કરો ને તોય નો આમ ભાઈ, એવા ઝાડ થઈ ગયા. આમ જો એક એક ઝાડ મોટું થઈ ગયું છે. અમદાવાદ શહેરની ધરતી હરિયાળી થઈ ગઈ છે. વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો હોવાય. આ દેશના, આ ગુજરાતના દરેક શહેરો, દરેક ગામડાઓ વૃક્ષારોપણ કરે. રસ્તાના ડિવાઈડરો હોય. આ અમદાવાદનું ડિવાઈડર આમ તમે બતાવો તો છે ખુદી. આ એક એક ડિવાઈડર આમ તમે જુઓ, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પિંજરા સાથે વૃક્ષો અડીખમ ઊભા છે. આવા બહુ વર્ષે વૃક્ષો દેશના દરેક રસ્તા ઉપર વવાય, દરેક ગામડાઓમાં વવાય, વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય. આ સદભાવના વૃદ્ધાશ્રમનો આવા સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ. અમિતાભ બચ્ચનને ભલે બોલાવ્યા પણ ઓલા જોની લીવરને કેમ ન બોલાવતો? ના ના, એને નહીં બોલાય. નકર ઝાડ નાના નાના રહેશે. નુકસાન જ છે ભાઈ તો સદભાવનાને નુકસાન. એટલે વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય એ જ સંકલ્પના.